પોષણ કરી રહ્યો છે ત્યારે કાલે ઉનાળો ગયો અને આજે વર્ષા રાણીના બદનામણા થઈ રહ્યા છે તો આ મેઘની ગર્જના અને મયુરોના ટવકાર આજે અંતરને આનંદથી તરબોળ કરી રહ્યા છે પેલા ખેડૂતભાઈ જેવા મસ્ત મજાના ગીતના તાલ સાથે વાવણી કરવા જઈ રહ્યા છે તો લાવ એક રાજવી તરીકે લોકોના દુઃખો સાંભળી અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરો પરંતુ આપણે વાવણી કરવા જાય છે અને સામેથી અજમલ રાજા ચાલ્યા આવે છે ભાઈ અજમલ રાજા એ પેટના વાંજિયા છે અને ભાઈ જો આ વાંજિયાના સુકન લઈ અને આપણા ખેતરમાં વાવણી કરવા જાય ને ભાઈ તો અનાજનો એક પણ દાણો ન ઉગે અને ગામમાં આપણા ફજેતા થાય માટે ચાલ ભાઈ થોડી વાર પાછું વળી અને ઊભા રહી ભલે ભાઈ અરે વિરાપધાન આજ સામેથી વાવણીએ જતા ખેડૂતભાઈ પાછા વળે વીરા તો જઈ અને તપાસ કરો અને પાછું વળવાનું કારણ જાણો વીરા ભલે મહારાજ અરે ખેડૂત ભાઈઓ તમે આપણા મહારાજને જોઈ આવડું શા માટે પડ્યું ભરે અરે પ્રધાનજી આપણા મહારાજાને કહો કે ખેડૂત ભાઈઓ સત્ય કહેશે તો એમને રીસ તો નહીં ચડે રે અરે મહારાજા આ ખેડૂત ભાઈઓને કેવું છે જો તે સત્ય કહેશે તો તમને રીસ તો નહીં ચડે ખેડૂતોને જણાવો જો કે સાચું ને સત્ય કહેશે ને તો 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલશે ને તો સંકટ જેલ થશે તો સાંભળો મહારાજ અમે એક નથી કહેતા પણ આખી પોકરણ ગઢની વસ્તી કહે છે મહારાજ કે અજમલ રાજા પેટના વાંજિયા છે અને મહારાજ અમે તો અમારા ખેતરમાં વાવણી કરવા જાય છે મહારાજ આ વર્ષે મેહુલીઓ પણ મન મૂકીને વૈસો છે મહારાજ અને એમાંય જો આપ જેવા વાંજિયાના સુકન લઈ અને વાવણી કરવા જાય મહારાજ તો અનાજનો એક પણ દાણો ન ઉગે અને અમારા ગામની અંદર ફજેતા થાય એટલા જ માટે મહારાજ અમે પાછા વળ્યા વાહ મારી પ્રજા પણ કેટલી નિડર છે તેને જે હોય તેમ નિડરતાથી કહી શકે છે પરંતુ વિરાપધાન ખેડૂત ભાઈઓની વાત કહેવી શક્ય છે માટે તેમને યોગ્ય ઇનામ આપી વિદાય કરો રાજમાંથી મળી આવશો હે સોબરા સુવા થયા
આજ માલ ઢોલ લઈને મારે પરદેશ જાવું તો લાવ મારા ભાઈ રૂપલાને બોલાવ. એ આજે રતનો બોલાય રૂપલાયા લાગી ગયું પગમાં. ક્યાં ગયો તો પણ લાગી ગયું. કહું તો હું તને ઢોરા આપવા ગયો તો. ઢોરા કો મને લાગી ગયું. જે ડાયરેક્ટ ની ચેડો નતો ને ડાયરેક્ટ તો હું ચડું. એક તો લુલો હું ગાઈને ચડું. લંગરાનો તો હોય કે તું તારા પગમાં ક્યાં ઓલો ઓલી ભે હે ને ઈ હે ને પાટું મારી ગઈ. પાટું માર્યું. હા જોવા દે તો તારો પાટું જોઈએ તો મારતો નહીં હોતો. તને મારું હું કોઈ દી જોવા દે. તું મારી સજ મને ખબર નો નો મારું મારા ભાઈ ને મારું કાઈ નક્કી ન કહેવાય તારું. ભાઈ ઉપર વિશ્વાસ આ તારા ઉપર હોય 100% નો વિશ્વાસ. આમાં તો કાંઈ નથી ખોટું બોલે તોય મારી લીધું જો. હવે તું એને ઓલા બીકલાને બોલાવ એટલે બીકલાના વહુના આણા તેડવા જવા. મારે કદી આણે તો તારું બાકી હતી તે બાકી જોઈને કાકા લે કે તું પહેણી ગયો. હજી કાકા બાકી રહું. આપણે કેટલા વર્ષ ભેગા થયા તો ભાઈ અલગ વાત છે. એટલે મને ખબર નથી તું પહેણી ગયો કુંવારો. ઈ બધું બોલાય નાખું વિકલાંગ. બીકલાને બોલ આજે રૂપા કાકા બોલાવે વિકલાંગ
મારી બેન આવે. નહીં આવું હું ચાલે નાક નહીં આવી જઈશ. નો રિયા તું રિયા એક ને એક ચડી ગયો જાજો. રૂપિયા નહીં પતે હો 100 રૂપિયા દેવા જોઈએ. એ ઓ રૂપિયા 100 રૂપિયા તે રૂપિયા કાંઈ ન થવું. તારે જેવું નો દેતા રૂપિયાનો અડધો તો ઓલો મારો માથિયો ખાઈ જાય ભાઈ ભાઈ. એવું હે હા તો મારી યાદ આતા 58 હે 58 નો હાલે રૂપિયો 58 100 રૂપિયા દેવા જોઈશે દેવા જ હા જાને ભાઈ અને આ રૂપિયા તો આપ્યા પછી આણા બાણાનું શું હોય? ઈ જ કરવા જાય છે હવે આણા દેવો જેવો આવડી તો તમે 5 વર્ષ થયા કયો હું માધો બે બાકી છે હજી બોલો કેદું ના બાકી છે ખબર હે 6 વર્ષ થયા 7મું વર્ષ બેઠું 7 વર્ષ થયા બાકી છે હમણાં થઈ જાય કેદી થાય એવું હે હા તમે અહીં આણા તેડવાનું કઈ જાવ પણ હું અહીંયા તો હાઠિયું કેવા આવ્યા જો ચાલ જા હવે ના એમને જાવ છો પાકો ગયો તો જ. એટલે દીધા આપણે જ ને હાલે હાલ તો અડધા જ આવ્યા 50 જ આવ્યા બચ્ચા ઈ પછી કાલ આપણે લડી લઈશું એમ એ માધા 50 આવ્યા હો સારું થાય હાલો જાવ આણા તેડવા જઈશો ને તે આણા દેડવા જાય ને અને નાઈન જઈજો હો સાણ ભૈરા હો કોઈ દરા વાળા અહીંયા નવી ગ્લેજુ ચોયડી છે ભરાઈ છે એ હા હારું હાલો સાચું કયો હો ને તો તું ઘરે પોતે અમે જાય. અને આમ જોવો હું ઓલો મક્કાભાઈ નો ઉકેડો રહ્યો ને એના ઉપર ઊભો હોય બરોબર આણા તેલ લાવું છું કે કાકા હું ગાડામાં બેસી જાઉં વાહે નો હાલે કાંઠે બેસી જાય કોઈને ખબર ય નહીં પડે પડી જાય એમ હાચું તો જાઓ આ સુટકેસમાં હું હે? એ આમાં હે ને કટલેરી લીધી મોરબી મેરામાંથી ને આ રપાડિયા મેરામાંથી કેના હારે? તમારે હારું નહીં કે વહુ હારું લેતી હોય કે તમારે હારું લેતી હોય હજી બહુ તો ઘરે નથી કોઈ કટેરી લઈ એ અગાઉ લઈ લેવાની હોય કટલેરી તઈ આવે એમને આવતા છે હારું હાલો થઈ અને જો તેડી ઘરે જ આવજો હો ઘરે જ આવશે કઈ નહીં રોકાઈ જાય હા તો વાંધો નહીં. અને આમ જોવો હાચું હાચું કયો જાવ છો ને તાર માર ખાવો હોય ખાવજો તમે દાઢી ના આમ હાચું ખાવ હાચું કાઢો ને ખોટું કેમ કોઈ ખાવ ખાવ અમે એને શીરો ખાઈ આવી તાર વહુ ના આણા તેડી આવી. જા હા બહુ શીરો ખાતા જેવા આણલા તેડવા લાગતા ભાઈ આણલા આણલા તેડવા લાગતા આપણે તો બીજાના વહુના આણા તેડવા જતા સામેથી અજમલ રાજા પેટના વાનગી અહીં મળી રહ્યા તો આપણે અવરીભાઈ ઉપર એક આપણે બીજો પણ વાનગી આજે આલા તેડવા જતા રાયકાઓ પાછા ઉડે વિડા તો જાઓ જઈને તપાસ કરો અને પાછું ઉડવાનું કારણ જાણો ભલે મહારાજ અરે રાયકા ભાઈઓ તમે આપણા મહારાજાને જોઈ અવળું શા માટે થઈને ઉભા રહી ગયા? એ માતા કેરી પાઘડી ઘેર ભૂલા રાજા માતા કેરી પાઘડી ઘેર
બોલો છો? અરે પ્રધાનજી, અમે સત્યને કહીશું તો મહારાજને રિશ્તો નહીં ચડે ને. અરે મહારાજા, આ રાયકા ભાઈનું કહ્યું છે, જો તે સાચું ને સત્ય કહેશે તો તમને રિશ્તો નહીં ચડે ને. અરે વીરા પ્રધાન, તે રાયકાઓને જણાવી દો કે જો તે સાચું ને સત્ય કહેશે ને તો 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશે તો સંકટ જેલ થશે. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ, જો તમે સાચું ને સત્ય કહેશો તો 100 લાખ રૂપિયા ઇનામ મળશે, અને જૂઠું બોલશો તો સંકટ જેલમાં જવું પડશે. અરે મહારાજ, અમે તો નહીં પણ આખી કોકરગઢની પ્રજા કહીએ કે અજમલ પેટના વાંધ્યા. અમે તો અમારા દીકરાના વહુના આણા તેડવા જાય. જો અમે દીકરાના વહુના આણા તેડવા જાય તો પણ અમારો દીકરોય પણ વાંધ્યો. અરે રાયકાઓ, કોણ કહે છે કે અજમલ રાજા પેટના વાંઢિયા છે? તો હું તમને કહી સંભળાવું. હે આજે રાજા કહુને નહીતર મનના તાળા લાગશે મહારાજ, મનના તાળા. અરે વીરા પ્રધાન, રાયકા ભાઈની વાત એવી સત્ય છે, માટે તેમને યોગ્ય ઇનામ આપી વિદાય થાય. ભલે મહારાજ, રાજમાંથી મળી આવશું. સવડા સુપન ગયા રાયકા ભાઈ. અરે વીરા પ્રધાન, રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો.
રાજમાતા હાજર થાય. હે આજે સતી રે આવીને રાજને ચરણે નાન કરે વારંવાર નાન કરે વારંવાર સતી રે આવીને રાજને ચરણે અરે સ્વામિનારાયણ, કોણ કહે છે કે આપણે પેટના પાછા છીએ? તો તમને કહી સંભળાવો. હે આજે લાચારે લક્ષ્મી રે બંને મારતી
લીલું કહેવાય આજે પાંખ આવે અને કાલે ઉડી જાય જો સતી કદાચ એક દીકરો હોત ને તો આજે મારા ગયા પછી આજે રાજનો વારસદાર થાય નહીંતર મળના તાળા લાગશે સતી હવે મને જલ્દી રજા આપો આ પોકરણગઢની વસ્તી આજ મને આમ ડગલે ને પગલે મેણા બોલે છે સતી હવે મારું હૈયું હાથ રહેતું નથી મને જલ્દી રજા આપો ભગવાન ભોળાનાથના શરણે જઈ અને ઘોર તપ કરીને પુત્રનો વરદાન પ્રાપ્ત કરું જો ભગવાન પુત્ર આપશે ને તો જ આ પોકરણગઢની ધરતી ઉપર પાછો આવીશ નહીંતર મારા દેહનું બલિદાન આપી દઈશ સતી અરે સ્વામિનારાયણ તમે જાઓ તેમાં મારો સાથ છે પરંતુ દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તેને લગ્ન કરીને પછી આપ ખુશીથી જજો ભલે સતી અરે વીરા પ્રધાન રાજ્યમાંથી કોઈ એવા સારા પંડિતને બોલાવો પંડિતજી હાજર થાય. બોલો પ્રધાનજી, શું મારા કામ? મહારાજા બોલાવે છે. બોલો મહારાજા, શું મારા કામ? અરે પંડિતજી અત્યારે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના લીલુડા શ્રીફળ લઈ અને પરદેશ જવાનું છે. હા, પણ જતા જતા યાદ રાખજો, દેશ જજો પરદેશ જજો, પણ એક પિંગલગઢના પાદરે ન જતા. પિંગલગઢના પાદરે ન જવાનું કારણ? અરે પંડિતજી, પિંગલગઢ ન જવાનું કારણ કે પિંગલગઢના રાજા પઢિયાર તેમની સાથે આપણે 20-20 વર્ષના વેર અને 14-14 વર્ષના બોલા છે, માટે ભૂલે ચૂકે પણ પિંગલગઢ ન જતા. અરે મહારાજ, કેવી આપની આજ્ઞા. सोने की जमी रुपए की मसा जड़ियन राजा में मोटा की माता पिंगल करना राजी बढ़िया में खड़ी गम्मा खड़ी गम्मा खड़ी गम्मा
નગરની પ્રજા સુખી સુખી આવાજ પ્રધાનજી એવા જ હોવું જોઈએ. પ્રધાનજી આપણા ગઢના ગાંગરે કોઈલા ટોકા સંભળાય છે તો આજ એવા ચોકી ફેરા કરો કે રાજનો માણસ કોઈ અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નો જવો જોઈએ. ચિંતા ન કરો બાપુ. અમારે ગાગર ગંગા જમના રે પાણી લવન રાજ્યમાં સ્વીકાર્યું નહીં તો સામે પંઢર ઉપર પાણીના ભરી રહી પનહારીને પૂછો કે આ સામેનું કયું નગર અને કોણ રાજવી છે. અરે પાદરની એ પનહારી તુજને પૂછું મારી બે પિંગલગઢના પાદરે ન જતા તો પિંગલગઢના પાદરે આવી ચડ્યો. અફસોસ તો લાવ પિંગલગઢના રાજાને મળું. કોણ છે હાજર? આર્યો રાંધણમાંનો દીધેલો બોલ ભાઈ. અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો કે બહારથી પંડિત આવ્યા છે તે તમને મળવા માંગે છે. શું કારણથી આવ્યો છો? પોકરણગઢથી આવ્યો છું અને સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. હું પ્રજા લેતો હું ઘણી ખબર બાબુ ઘણી ખમા. બોલો પ્રધાનજી. ગોર બાપા આવ્યા હે અંદર આવવાની રજા માંગે છે. પ્રધાનજી પંડિતને કહો કે કાલ સવારે આવે. પંડિતજી મહારાજનું એવું કહ્યું છે કે તમે પરમદી સવારે આવજો. એને કહો કે જરૂરનું કામ છે. મહારાજ તે પંડિત કહે છે તમે જરૂરનું કામ છે. પ્રધાનજી તો એને રાજી ખુશીથી અંદર આવવા દો. અરે પંડિત ક્યાંથી આવ્યા છો અને આવવાનું કારણ? અરે મહારાજ પોકરણગઢથી આવું છું અને અહીંયા આવવાનું કારણ પોકરણગઢના રાજા અજમલ તેમની પુત્રી સગુણા તેમનું શ્રીફળ લઈને આવ્યો. બસ પંડિત આવ્યા તે જ રસ્તે પાછા ચાલ્યા જાવ, કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર અને 14 વર્ષના આબોલા છે, તો માટે કદાપી શ્રીફળ સ્વીકાર. અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાણા પંડિતના પ્રાણ જશે અને ઉપરથી બ્રહ્મ હત્યા લાગશે અને ઉપરથી કહેવા છે
કે રાજા અજમલથી પઢિયાર રાજા હારી ગયા. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. પ્રતાપભાઈ હાજર થાય. प्रताप बोले मेरा नाम, प्रताप बोले मेरा नाम. બોલો પ્રધાનજી, શું કામ પડ્યા? અહીંયા હું તારા બાપુ દરબારમાં. કાંઈ વાંધો નહીં. કામ મારે નથી, કામ આપણા પપ્પાને છે. ચાલો આપણા પપ્પા પાસે. પિતાશ્રીને પ્રણામ. શું પિતાશ્રી વાળા કામ પડ્યા? પ્રતાપ, પોકરણગઢથી પંડિતજી આવ્યા છે. કારણ કે પોકરણગઢના રાજા અજમલ તેમની પુત્રી સગુણાનો તારે શ્રીફળ સ્વીકારવાનું છે. પિતાશ્રી, એ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું, કારણ કે આપણે અજમલ રાજ સાથે 20 વર્ષના વેર અને 14 વર્ષના આબોલા ચાલે છે. માટે તે શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. પંડિતજી, આવ્યા ત્યાં જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે પ્રતાપરાય, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાણા પંડિતના પ્રાણ જશે અને ઉપરથી બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. અને ઉપરથી કહેવા છે કે પઢિયાર રાજા અજમલ રાજાથી હારી ગયા. તોય શ્રીફળ હું સ્વીકારીશ. એ લીલુડા નારિયેલ જીલો પરતાપ ગણેશ સુંદર ને રંગે રૂપા વેલા અવસર લઈ પધારશો.
આવી જાવ બધા પંડિતજી ગયા અને ઘણો સમય થયો હજી આવ્યા નથી. સામેથી જ આવતા જણાય. અરે પંડિતજી જલ્દી કહો આજે મારું હૈયું ઉતાવળું થાય છે કયા રાજ્યમાં અને કયા રાજ્યને ત્યાં શીખવડી જોઈને આવ્યા છો? અરે મહારાજ, પિંગલગઢ નગરી અને પઢિયારાય રાજા છે તેમના પુત્ર પ્રતાપરાયને શીખવડ દિલાવીને આવ્યો છે. અફસોસ પંડિતજી તમને કહ્યું હતું કે દેશ જજો અને પરદેશ જજો મને પિંગલગઢના પાદરે ન જતા. અરે મહારાજ, દેશ ફર્યો પરદેશ ફર્યો પણ ક્યાંય એકેય રાજ્યમાં શ્રીફળ સ્વીકાર્યું નહીં. અંતે પિંગલગઢ જઈ પહોંચ્યો. અરે પ્રધાનજી તો રાજ્યમાંથી સતી અને સગુણાને બોલાવો. રાજમાતા અને સગુણા બેન હાજર થાય. ગણેશ સુંદર રંગે રૂપા દૈસમનો માંડવો અને શ્રી જાન વેલા સર લઈ પધારશે. હે વરસે સાદી કે રામે એની જલાલી
પ્રધાન પંડિતજીને તેડાવો અને લગ્ન વિધિની તૈયારી કરો. જાન આવતી હશે. ભલે મહારાજ. મોર જાગે આંખ વળે દેશ, મોર જાગે
સભામાંથી 5, 10, 15, 20, 25 જે દેવા એ દ્યો એટલે હસ્તમેળાપ ચાલુ થાય. તો મિત્રો અત્યારે 12 બીજના ધણી રામદેવજી મહારાજ એમની બેન સગુણા એમના આ લગ્નનું બારનું આપણા આ પવિત્ર ચાચર ચોકની અંદર અમે ગોળ ખીજડીયા બાબા રામદેવ યોગ મંડળ દ્વારા અત્યારે આ બારનું લઈને આવ્યા છે મિત્રો. તો બહેન સગુણાના આ પવિત્ર મંગળ મિત્રો અમે ફેરા નથી ફેરવતા, બેઠા મંગળ વર્તાવી છીએ. તો જે કોઈ ભાઈઓ બહેનોને બહેન સગુણાના આ મંગળની અંદર કાંઈ પણ 5, 10, 25, 50 રૂપિયા આપવાની ઈચ્છા હોય અને કુદરતે આપ્યું હોય અને આ ભગીરથ કાર્યમાં અપાવે મિત્રો, તો જરૂરથી આપનો ઉદાર હાથ લંબાવજો અને આપનો આપેલો 1 રૂપિયો મિત્રો અમારા ગામ ગોરખુંડિયા રામદેવજી મહારાજનું મંદિર અને ત્યાં વંડાનું કામ અમારે એક મિત્રો બાકી છે પ્લાસ્ટરનું માટે. તો જે કઈ તમારા દ્વારા યથાશક્તિ યોગદાન મળશે મિત્રો, એ યોગદાન એ ભગીરથ કાર્યની અંદર વપરાવાનું છે મિત્રો. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી જો કુદરતે આપ્યું હોય અને અપાવે તો જરૂર ઉદાર હાથ આપનો લંબાવજો. સમોર્ધમ શુભલગ્નમ આરોગ્યમ કલ્યાણમ નિર્વિઘ્નમ ભવતુ. स्वस्ति न इन्द्रो रदिशवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न रजोरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति दधातु. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षा मङ्गलायतनो हरि. तदेव लग्नं सुतनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्यारम्भे विवाहेतु. રાજમાન રાજશ્રી પઢિયારાય તેમના પત્ની મંગળા ઉદરે રત્ન નામે પુત્ર પ્રતાપરાય મધ્યે પોકરણગઢ રાજા અજમલરાય તેમના પત્ની મિનળદે તેમની ઉદરે કન્યા રત્ન નામે સગુણા વરાયા. सूर्य रणादेवी सौभाग्य वर कन्यानी सौभाग्य इंद्र इंद्राणी सौभाग्य एवं समोत्तम शुभलग्नम महंकार्ये. पहलू मंगल वर्ताय बैठा मंगल वर्ताय. पहला मंगलिया वर्ताय સભામાંથી કોઈએ પહેલા મંગળ સોનાના દાન દેવાય. જે કોઈ 5, 10, 15, 25, 20, 25 જે કઈ દેવા હોય તે દઈ શકે છે. આ તો સગુણા બેનના હાથ ગણા કહેવાય. 12 બીજના ધણી રામદેવજી મહારાજની બહેન સગુણા એમના આ પ્રથમ મંગળની અંદર 201 રૂપિયો રામ ભરોસે આપી 12 બીજના ધણીની બહેન સગુણાનો આ પ્રથમ મંગળ વધાવે છે. ઘણું આપે 12 બીજનો ધણી બા. એ હજારો હાથીરા વીરા તારી જાન મારે.
હાલો